श्री वल्लभाधीश की जय। श्री गोवर्धननाथ जी प्यारे की जय। શ્રાવણ સુદ એકાદશી, પવિત્ર એકાદશી. આ તે દિવસ છે જ્યારે શ્રી વલ્લભને ચિંતા ઉપજી છે કે શ્રી ઠાકોરજી તો નિર્દોષ છે અને જીવ તો દોષ સહિતનો છે. તો આવા જીવનો શ્રી ઠાકોરજી સાથે કઈ રીતે સંબંધ થશે? અને મધ્યરાત્રિએ શ્રીજી પ્રગટ થાય છે અને બ્રહ્મ સંબંધ મંત્ર શ્રી વલ્લભને આપે છે અને કહે છે કે જે જીવને આપ આ મંત્રનું દાન કરશો તેનો હું ક્યારેય ત્યાગ નહીં કરું. અને બીજે દિવસે પવિત્ર બારસને દિવસે શ્રી વલ્લભ દમલાજીને પ્રથમ બ્રહ્મ સંબંધ આપે છે. આ વાત આપણે સૌ જાણીએ છીએ. પણ તે દિવસે ગોલોકધામમાં શું બન્યું હતું? શ્રાવણ શુક્લ એકાદશીના દિવસે પ્રહર દિન પાછલો રહ્યો ત્યારે શ્રી આચાર્યજી દમલાજી સાથે રમણ રેતી પધાર્યા. દમલાજીને આજ્ઞા કરી, દમલા તું યહાં ही बैठ्यो हो, अब ही आवत हो. અને આપ શ્રી વલ્લભ પ્રિયાજી આપનું નિજ સ્વરૂપ જે લીલામય છે તે ધારણ કરીને લીલાસ્થલી પધાર્યા. તે સમયે શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામીજીનો વેશ ધર્યો હતો અને શ્રી સ્વામીજી શ્રી ઠાકોરજીનો વેશ ધરી બિરાજ્યા હતા. શ્રી વલ્લભ પ્રિયાજી પ્રથમ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજમાં પધાર્યા. ચંદ્રાવલીજી અતિ આનંદ મગ્ન થઈ આપને મળ્યા, આધી ગાદી પર પધરાવ્યા અને કહે છે આપનો વિયોગ હવે સયો જતો નથી, આપ કૃપા કરી બેગી પધારો. ત્યાર પછી આપ સબંને સાથ લઈ શ્રી અમનાજીની નિકુંજમાં પધાર્યા. શ્રી અમનાજી અતિ હર્ષથી મળ્યા, આધા સિંહાસન પર પધરાયા અને કહ્યું, બેગી લીલા મેં પધારી સબન કો સુખ દેવું. ત્યાંથી શ્રી અમનાજીને સાથે લઈ શ્રી કુમારિકાની નિકુંજમાં પધાર્યા અને સૌ મળીને શ્રી સ્વામીજીની નિકુંજમાં પધાર્યા. હવે શ્રી સ્વામીજીએ જ્યારે સાંભળ્યું કે શ્રી વલ્લભપ્રિયાજી પધાર્યા છે તો તત્કાલ જે ઠાકોરજીનો વેશ ધર્યો હતો તે વડો કર્યો અને નિજ શૃંગાર સાડી લહેંગા ધરી આપ નિકુંજ ચોકમાં પધાર્યા. દોડીને શ્રીકંઠથી મળ્યા અને પ્રેમની વાતો કરતા રસમાં મગ્ન થયા. નિકુંજમાં ભીતર શ્રી ઠાકોરજી કે જેઓ શ્રી સ્વામીજીનું સ્વરૂપ ધારણ કરીને એકલા બિરાજ્યા છે ત્યાં ભોગનો સમય થયો. શ્રી અમનાજીની 84,000 સખીઓ 12 વર્ષની ભોગ સામગ્રી થારમાં સાજીને લાવી. ત્યાં એવી મર્યાદા છે કે નિકુંજમાં જે ભક્તના મનોરથની સામગ્રી આવે તો પ્રથમ શ્રી સ્વામીજી દ્રષ્ટિથી અંગીકાર કરે અને પછી યુગલ સ્વરૂપ મિલીને આરોગે. અહીંયા તો ઠાકોરજી સ્વામીજી વેશે બિરાજ્યા છે, સખીઓએ જાણ્યું નહીં. સગરી સામગ્રી આગળ ધરી અને શ્રી ઠાકોરજી સૌ સંગ વિહાર કરવા લાગ્યા અને નાદ શ્રવણ કર્યો. શ્રી સ્વામીજી ભીતર પધાર્યા. ત્યાં જોયું તો ઠાકોરજી બીજી નિકુંજમાં પધારી ગયા કે હવે તો પ્યારીજુ માન કરશે અને સખીઓ તો ચક્રસી ઊભી રહી ગઈ. સ્વામીજીએ કહ્યું કે તમે આવું અનુચિત કાર્ય કર્યું તો હવે ભૂતલ પર પધારો. આ વાત યમુનાજીએ સુની મહાચિંતા થઈ કે યુથનું યુથ ગયું, આપ અકેલા રહી ગયા. ત્યારે શ્રી વલ્લભ પ્રિયાજીએ શ્રી યમુનાજીને ચિંતાતુર જાણી સૂતનું પવિત્ર સિદ્ધ કરી શ્રી સ્વામીજીના શ્રીઅંગ વર્ણ કેસરથી રંગી શ્રી સ્વામીજી પાસે પધાર્યા. પ્રથમ શ્રી સ્વામીજીને ધરાવ્યું અને પછી પ્રસાદી શ્રી ઠાકોરજીને ધરાવ્યું. તેનો અભિપ્રાય શું કે જે 84,000 ભક્ત શ્રી યમુનાજીના કે જેમને મહાવ્રત થયો હતો તેનો અંગીકાર આપે પવિત્રા દ્વારા ફરીથી કરાવ્યો. આ ચતુરાઈ જોઈને શ્રી સ્વામીજી બહુ જ પ્રસન્ન થયા.
સખીઓની 16 વર્ષની અવસ્થા થતી ગઈ અને પ્રભુએ સૌને અંગીકાર કર્યા. તો સહજમાં આ કાર્ય શ્રી વલ્લભપ્રિયાજીઓએ કર્યું છે અને શ્રી યમુનાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે આપે મારી સખીઓને અંગીકાર કરાવ્યા, તેથી હું પણ જે જીવ આપના શરણે આવશે તેનો અંગીકાર કરાવીશ, નવીન લીલા ઉપયોગી તન આપીશ. આવી રીતે મળીને અતિ પ્રસન્નતાથી વિદા હોઈ આપ બાહિર પધાર્યા અને શ્રી દામોદરદાસજીને સર્વ વૃત્તાંત કહ્યું અને તે રાત્રિએ શ્રી ઠાકોરજી પધારીને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી અને પ્રથમ બ્રહ્મ સંબંધ શ્રી દમલાજીને પવિત્ર બારસના દિવસે શ્રી વલ્લભે કર્યું છે. તો અહીંયા શ્રી ઠાકોરજી પધાર્યા, પવિત્રા ધર્યા, મિશ્રીય રોગ આવી તે તો અહીંનો પ્રસંગ છે, પણ તે પહેલાં ગોલોકધામમાં જે વૃત્તાંત બન્યું હતું તે વલ્લભદાસજીના વાર્તા સાહિત્યમાં સુંદરતાથી આપેલું છે. તો પવિત્રા એકાદશી અને પવિત્રા દ્વાદશીની સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને ખૂબ ખૂબ બધાઈ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથજી પ્યારે કી જય.